રાજીનામાની ચીમકી આપી નથી. હું કાલે રાજીનામું આપી દેવાનો છું. અમે કોઈ ચીમકી આપતા નથી. અમે જે કહીએ છીએ કરીએ છીએ. પહેલા ચીમકી. કોઈ નિર્ણય ના લેવામાં આવતું હોય તો અમે કોઈ હાથ જોડીને બેસવાવાળા માણસો નથી. અમે સત્તાના કોઈ ભૂખ્યા નથી. અમને વિરોધ પક્ષના નેતા બનાવતા તો અમે ના પાડી. એટલે જ્યાં સ્વમાનની વાત હોય તે બધું છોડવા માટે અમે તૈયાર છે. સ્વમાન માટે બધું છોડવા તૈયાર. એક દિવસ પહેલા શબ્દો હતા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના. સંગઠનમાં થયેલી નિમણૂકને લઈ કિરીટ પટેલે પક્ષ સામે બગાવતી સૂર તો આલાપ્યા, પરંતુ મંગળવારે સૌ મંગલમય થયું હોય તેમ કિરીટ પટેલે આજે દંડક પદેથી રાજીનામું આપવાના નિર્ણયથી યુ ટર્ન લઈ લીધો. કિરીટ પટેલે સ્પષ્ટતા કરી કે આ કોઈ પ્રેશર ટેકનિક નહોતી, પરંતુ પક્ષમાં થયેલી કેટલીક નિમણૂકો સામેનો ખુલ્લો વિરોધ હતો. સાથે જ આ ઘટના અંગે પત્ર લખીને એઆઈસીસીને મોકલ્યો હોવાનું પણ કિરીટ પટેલે જણાવ્યું. છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે. શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે. અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે. એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે. પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીસીને મોકલી આપીશું.